નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ ફેથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ટાટ પ્રિલિમિનરી માટે, બરાબર, મેથ્સ અને સાયન્સ. ઓકે, હવે આપણે આજે ધોરણ 9નું ચેપ્ટર 11મું ભણીશું, પૃષ્ઠફળ અને ઘનફળ. આજે આપણે કોન્સેપ્ટ, બરાબર, કોન્સેપ્ટ પ્લસ એમસીક્યુએસ. ઓકે, આની ચર્ચા આજે આપણે કરીશું, બરાબર. હજુ સુધી જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી જોડાઈ જજો. ઓકે, ત્યાં આપણે ટેસ્ટ સિરીઝ અને મટીરિયલ પ્રોવાઈડ કરીશું. ઓકે, તો ચલો આગળ વધીએ. પૃષ્ઠફળ અને ઘનફળ. ઓકે, તો મિત્રો આ ચેપ્ટરની અંદર મુખ્ય વસ્તુ એક જ છે, જેટલા તમને સૂત્રો યાદ હશે એટલું જ તમને ફાવશે. બાકી સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવા ટ્વિસ્ટ આવી શકે છે, એ બધું આપણે અંદર ચર્ચા કરીશું. ઓકે, તો જુઓ, સૌથી પહેલા લંબઘન. તો લંબઘનની અંદર તમારે સૂત્ર યાદ રાખવાનું છે, કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે મિત્રો જુઓ, અહીંયા લંબઘનને કેટલી દિવાલો હોય? 6 દિવાલો. કેટલી હોય? 6. 4 દિવાલો, બરાબર, છત અને ઉપર છત ને નીચે તળિયું. ઓકે, તો જુઓ, આ તળિયું, બરાબર, આ છત. ઓકે, પછી આ જે દેખાય છે આપણને પાછળની દિવાલ, આ રહી બાજુની દિવાલ, આ પણ બાજુની દિવાલ, અને આ જે રહી એ આપણી આગળની દિવાલ, બરાબર. ઓકે, એમ 6 હોય છે. ઓકે, કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળ છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે મિત્રો જો આ સૂત્ર તારવણીનું છે, તારવવા જેટલો આપણા જોડે સમય નથી, અને આપણે જો ટાટની તૈયારી કરતા હોય તો હું એટલું માની તો ચાલુ કે આપણને આ સૂત્રો આવડી જ જાય અથવા તો આવડતા જ હશે. ઓકે, હવે જુઓ, અહીંયા આ જે આપ્યું છે કુલ પૃષ્ઠફળ, અહીંયા એક પૃષ્ઠફળ વાત રહી ગઈ છે, બરાબર, પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 દિવાલનું, બરાબર. તો એનું પૃષ્ઠફળ શું થશે મિત્રો? 2H કૌંસમાં L પ્લસ B. ઓકે, આ 4 દિવાલનું પૃષ્ઠફળ. ત્યાર પછી સમઘનની વાત કરીએ. ઓકે, તો સમઘનનું શું થઈ જાય? 6A સ્ક્વેર કુલ પૃષ્ઠફળ, બરાબર. અને જો એનું 4 દિવાલનું પાર્શ્વ પૃષ્ઠફળ વાત કરીએ તો એ કેટલું થશે? 4L સ્ક્વેર અથવા તો 4A સ્ક્વેર. ઓકે, ત્યાર પછી આપણને આપ્યું છે નળાકાર, બરાબર. તો જુઓ, નળાકારની વાત કરું તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? 2πRh. અને નળાકારનું ઘનફળ કેટલું થશે? πr સ્ક્વેર h. હવે આ તો વક્ર સપાટી. વક્ર એટલે મિત્રો ફક્ત વરેલી સપાટી. જે સપાટી વરેલી હોય એને વક્ર કહેવાય. તો નળાકારમાં વાત કરીએ તો આ ભાગ તો વરેલું નથી, આ સીધો ભાગ છે. ઉપર જે ઢાંકણું આવે, નીચે તળિયું આવે, એ પણ ઢાંકણ સપાટ ભાગ છે, બરાબર, ઢાંકણા જેવો. તો આનું ક્ષેત્રફળ શું થશે? πr સ્ક્વેર. આનું ક્ષેત્રફળ શું થશે? πr સ્ક્વેર. અને આ જે વક્ર સપાટી છે એનું શું થશે? 2πRh. હવે કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળ લેવું હોય તો તમારે શું કરવું પડે? 2πRh વત્તા πr સ્ક્વેર કેટલી વખત છે? 2 વખત. ઓકે, હવે જો તમે આમાંથી 2πr કોમન કાઢો તો કૌંસમાં શું રહેશે? 2πr કૌંસમાં h પ્લસ r. ઓકે, તો આ સૂત્ર છે તમારું નળાકારનું કુલ પૃષ્ઠફળ. ઘનફળની વાત કરીએ તો લંબઘનનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા h. આ ઘનફળની વાત કરીએ તો A નો ઘન. ઓકે, સમઘનનું. અને નળાકારનું ઘનફળ થશે πr સ્ક્વેર h. જો મિત્રો સૂત્રો ખાસ યાદ કરી લેજો. એવું લાગે તો એક પેજમાં બધા સૂત્રો લખીને આપણે જ્યાં વાંચવા બેસતા હોય ત્યાં ચોંટાડી દેજો. આમાંથી 100% તમારા 2 માર્ક્સમાં પણ ક્વેશ્ચન આવી શકે છે, 3 માર્ક્સમાં, ઇવન 4 માર્ક્સમાં, અથવા તો જે 5 માર્ક્સના ક્વેશ્ચન છે એની અંદર પણ આવી શકે છે, બરાબર. અને એમસીક્યુએસમાં આપણે એવા મોટા એક્ઝામ્પલ લઈશું જ, બરાબર. ભલે એમસીક્યુએસ ફોર્મેટમાં લઈએ પણ મોટા એક્ઝામ્પલ લઈશું એટલે જેથી કરીને આપણે બધું કવર થઈ જાય, બરાબર. ચલો આગળ છે શંકુ. હવે મેન છે શંકુ. જો અત્યાર સુધી ધોરણ 8 સુધીમાં તમારે નળાકાર આવી જતો હતો, બરાબર, સમઘન અને લંબઘન આટલું ધોરણ 8 સુધી આવતું હતું. હવે ધોરણ 9 માટે જે જરૂરી છે શંકુ. તો શંકુનો પહેલા તો આકાર જોઈ લો. આપણે જે કોન ખાઈએ છીએ આઈસ્ક્રીમનો, એટલે અંગ્રેજીમાં આને શું કહેવાય છે? કોન. શું કહેવાય છે? કોન. ઓકે, હવે આમાં 3 વસ્તુ તમને જોવા મળશે. જુઓ, આ h, આ L અને આ r. આ r એટલે ત્રિજ્યા એ ખબર છે, h એટલે ઊંચાઈ એ પણ ખબર છે આપણને, બરાબર. પણ L એટલે શું મિત્રો? L એટલે ત્રાંસી ઊંચાઈ. કઈ ઊંચાઈ થશે? ત્રાંસી ઊંચાઈ. ત્રાંસી ઊંચાઈનું બીજું નામ છે તિર્યક ઊંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. તિર્યક ઊંચાઈ, બરાબર. ઓકે, તો જુઓ, હવે અહીંયા તમારે ત્રાંસી ઊંચાઈની લંબાઈ લેવી હોય તો આ જુઓ કાટખૂણું બને છે. ઓકે, હવે જો તમે પાયથાગોરસ પ્રમેય લગાવશો તો અહીંયા L એ શું છે? તમારા કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ છે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ, બાકીની 2 બાજુ એટલે કઈ? h અને r થઈ. તો h નો વર્ગ વત્તા r નો વર્ગ. જો અહીંયાથી તમે વર્ગ હટાવશો તો બીજી બાજુ વર્ગમૂળ લાગશે, તો h નો વર્ગ વત્તા r નો વર્ગ.
તો પાયથાગોરસ પ્રમેય મુજબ જુઓ અહીંયા તમારે એલ નું માપ કેટલું થશે? એલ બરાબર વર્ગમૂળમાં આર નો વર્ગ વત્તા એચ નો વર્ગ. તો શંકુ માટે 3 વસ્તુ મિત્રો, ઊંચાઈ, ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ. બરાબર. આનો શંકુનો પાયોની વાત કરો તો પાયો હંમેશા પાયો કહેવાશે. બરાબર. અને આ પાયો વર્તુળાકાર હશે. ઓકે. હવે જુઓ શંકુની સપાટીને બે ભાગમાં વહેંચી શકાય છે, વક્ર સપાટી ઓકે અને પાયો. હવે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછાય મિત્રો તો શું લખીશું આપણે? પાઈ આર એલ. બરાબર. પાઈ ઓકે, આર એટલે ત્રિજ્યા અને એલ એટલે ત્રાંસી ઊંચાઈ. પણ જો એમાં પાયાનું ક્ષેત્રફળ પણ ઉમેરવામાં આવે તો એક કુલ પૃષ્ઠફળ થઈ જશે. કેવું પૃષ્ઠફળ થઈ જશે? કુલ પૃષ્ઠફળ. તો જુઓ પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. આમાંથી તમે પાઈ આર કોમન કાઢો. જુઓ અહીંયા પાઈ આર બંનેમાંથી કોમન કાઢો એટલે અંદર શું રહેશે? એલ વત્તા આર. તો આપણે આ સૂત્ર ખાસ યાદ કરીશું, શંકુનું કુલ પૃષ્ઠફળ. તો જુઓ મિત્રો અત્યાર સુધી જે સૂત્રો આપણે જોયા કયું હતું? લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2 કૌંસમાં LB + BH + HL. બરાબર. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ તો 2H કૌંસમાં L + B. પછી લંબઘનનું ઘનફળ તો L × B × H. સમઘનની વાત કરીએ તો સમઘનનું કુલ પૃષ્ઠફળ 6a², ચાર દિવાલનું 4a² અને ઘનફળ a નો ઘન અથવા તો L નો ઘન. બરાબર. ઓકે. પછી જોયું નળાકારનું. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. જો કુલ લઈએ છીએ તો ઉપરની વર્તુળાકાર સપાટી, નીચેની વર્તુળાકાર સપાટી જોવી પડશે એટલે 2πRh માં 2 વખત πr² ઉમેરીએ તો શું થશે? 2πr કૌંસમાં h + r. પછી જોઈએ શંકુ. તો શંકુની અંદર શું યાદ રાખવાનું છે? ઊંચાઈ. બરાબર. ત્યાર પછી યાદ રાખવાનું છે ત્રિજ્યા અને ત્રાંસી ઊંચાઈ L. તો એની વક્ર સપાટીનું સૂત્ર શું થશે? પાઈ આર એલ. ઓકે. અને પાયાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. એટલે વક્ર સપાટી સિવાય વક્ર સપાટી પૂછે તો પાઈ આર એલ અને કુલ સપાટી પૂછે બરાબર તો પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. એટલે પાઈ આર કોમન ને કરે એટલે આપણા જોડે શું વધશે? પાઈ આર કૌંસમાં L + r. ઓકે. શંકુનું ઘનફળ. તો જો મિત્રો આ આકૃતિ હશે મગજમાં તમારે ક્લિયર તો તમારે શંકુનું ઘનફળ ઓટોમેટિક યાદ રહી જશે. જો તમે એક જ સરખી ઊંચાઈ વાળા, બરાબર, જો અહીંયા બધાની ઊંચાઈ h જ આપેલી, જો એક જ સરખી ઊંચાઈ વાળા શંકુ લો અને નળાકાર લો અને એટલી જ ત્રિજ્યા વાળા બંને શંકુ અને નળાકાર બંનેની રાખો તો આ શંકુમાંથી આવા 3 માફ કરજો મિત્રો, આ ઘનફળ આ નળાકારમાંથી આવા 3 શંકુના પાણીના ભરાશે. મતલબ જો સમજાવી દઉં અહીંયા તમને. તમે એક નળાકાર લીધો, આખો પાણીનો ભરેલો છે, એટલી જ ત્રિજ્યા વાળો ને એટલી જ ઊંચાઈ વાળા શંકુ લો. બરાબર. તો આવા 3 શંકુ આ નળાકારમાંથી ભરાશે. કેટલા ભરાશે? 3 શંકુ ભરાશે. તો મતલબ તમે અહીંયા શું કહી શકો કે નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ થાય. બરાબર. ઓકે. તો હવે આ 3 ક્યાં જતા રહેશે મિત્રો? ભાગાકારમાં જતા રહેશે. તો શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ ભાગ્યા 3. હવે આપણે જોયું હતું નળાકારનું ઘનફળ શું થતું હતું? પાઈ આર સ્ક્વેર h. તો આ ભાગ્યા 3 અહીંયા આવી ગયા એટલે શંકુનું ઘનફળ શું થશે મિત્રો? 1/3 પાઈ આર સ્ક્વેર h. ઓકે. તો આ ખાસ યાદ રાખજો. હવે આગળ છે ગોલક. બરાબર. ગોલક માટે મિત્રો તમારા આમાં ટ્વિસ્ટ થયેલા એક્ઝામ્પલ ગોલકને લગતા વધારે આવશે. બરાબર. તો જુઓ આ ગોલકની વ્યાખ્યા આપી છે, આપણને ખબર છે. જુઓ વર્તુળ અને ગોળમાં ફરક છે મિત્રો. વર્તુળ એટલે તમે જે રોટલી ખાવ છો, બંગડી પહેરો છો, બરાબર, પૂરી હોય છે, થાળી હોય છે, આ બધા વર્તુળાકાર કહેવાશે. જ્યારે ગોળ કેવું હશે? તો ગોળ દડો છે, લાડવો છે, આ બધા ગોળ કહેવાશે. તો ગોલક અને વર્તુળમાં આટલો ફરક છે મિત્રો. બરાબર. જે વર્તુળ કરું ને એક જ સપાટીમાં આવેલું હશે, ત્યારે ગોલક એક સપાટીમાં આવેલું હશે નહીં. બરાબર. ઓકે. તો જુઓ તમે અહીંયા ગોલકમાં તો બધી સપાટી કેવી હશે? વરેલી જ હશે. જ્યાંથી લેજો ત્યાં એટલે વક્ર સપાટી કહેવાશે. જો અર્ધગોલક થશે તો આ જે સપાટી ખરી ને એ તમને સીધી મળશે. બરાબર. ઓકે. આ સપાટી તમને સીધી મળશે. એ તો આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે એની ચર્ચા કરીશું. બરાબર. ઓકે. ચલો ગોલકની વક્ર સપાટી. તો ગોલકની વક્ર સપાટી 4πr² થશે. અર્ધગોલકની વક્ર સપાટીઓ જોજો શું પૂછ્યું છે મિત્રો? વક્ર સપાટી. અર્ધગોલકની વક્ર સપાટી તો આની 4πr² થાય તો આની કેટલી થઈ જાય? અડધી 2πr². પણ જો અર્ધગોલકનું કુલ પૃષ્ઠ પૂછે તો આ વક્ર સપાટી 2πr² તો ખરી જ. બરાબર. એ સિવાય હવે આ જે ભાગ છે મિત્રો એ પણ સપાટી તો ધરાવે જ છે. બરાબર. અહીંયા ખાલી શું પૂછ્યું હતું? અર્ધગોલકની વક્ર એટલે વરેલી સપાટી. જ્યારે આ સપાટી વરેલી નથી, આ ફ્લેટ છે. બરાબર. ઓકે. તો તમારે એમ કે આ અર્ધગોલકનું કલર કરો તો તમે અહીંયા કલર કરવાના, વક્ર સપાટી પરના ફ્લેટ સપાટી પર કલર કરવાના. બરાબર. તો આ ફ્લેટ સપાટી વર્તુળાકાર છે એટલે એનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર પ્લસ 2πr² એટલે કેટલું થઈ જશે? 3πr². તો જુઓ
વક્ર સપાટી 2πr² અને સપાટ પાયો πr². એટલે બંને ભેગા થઈને શું બનાવશે? 3πr². ઓકે, તો ગોલકની વક્ર સપાટી 4πr², અર્ધગોલકની 2πr² અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 3πr². બરાબર. ઘનફળની વાત કરીએ મિત્રો, તો ઘનફળના અહીંયા જુઓ 4/3πr નો ઘન થશે ગોલકનું ઘનફળ. અર્ધગોલકનું એના કરતા અડધું એટલે 2/3πr નું ઘન થશે. હવે આમાં બંધ અર્ધગોલક, ખુલ્લું અર્ધગોલક એવું કશું આવશે નહીં. કારણ કે જુઓ આ અર્ધગોલક છે. ઓકે, આ પાણીથી ભરેલું છે, તો પાણી એનું ઘનફળ દર્શાવે છે. હવે આના ઉપર હું કોઈ વર્તુળાકાર સપાટીથી ઢાંકી દઉં, રકાબીથી કે એનાથી આ વાટકો ઢાંકી દઉં, તો છતાંય આના ઘનફળમાં તો કોઈ ફરક પડશે નહીં. જેટલું પાણી સમાવાનું છે એટલું જ સમાશે. એટલે આમાં 3 નહીં આવે. સપાટીના દ્રષ્ટિકોણથી 3πr² આવશે. બરાબર. ઓકે, પણ આમાં એવું નહીં થાય કે 3/3πr નું ઘન. બરાબર, ક્લિયર થઈ ગયું. તો આની અંદર ઘનફળની અંદર બે સૂત્રો આવશે. ગોલક હોય તો 4/3πr નું ઘન, અર્ધગોલક હોય તો 2/3πr નું ઘન. ક્લિયર થઈ ગયું. ઓકે, તો અહીંયા ચેપ્ટરમાં જરૂરી આપણે બધા સૂત્રોની ચર્ચા કરી લીધી છે. ઓકે, જુઓ અહીંયા જે નવા ભણ્યા એ સૂત્રો આપણે આગળ ચર્ચા કરી હતી. સિવાયના શંકુ માટે વક્ર સપાટી પૂછે તો πrl, કુલ સપાટી પૂછે તો πr(l+r). ઓકે, ઘનફળ પૂછે તો 1/3 πr²h. ઓકે, ગોલકની વાત કરીએ તો ગોલકમાં 4πr². બરાબર. અને અર્ધગોલકની વાત કર ગોલકના ઘનફળની વાત કરીએ તો 4/3πr નું ઘન. અર્ધગોલકની વક્ર સપાટી પૂછે તો 2πr² અને કુલ સપાટી પૂછે તો 3πr². આના બદલે ખાલી એવું પૂછે કે બંધ અર્ધગોલકની સપાટી, બંધ અર્ધગોલક. બરાબર, તો બંધ અર્ધગોલક કે એ વખતે પણ આપણે કુલ સપાટી જ ગણવાની થશે, 2/3πr નો ઘન. અને જે શંકુ માટે આપણે એલ લેતા હતા તો એ શું થશે? ઊંચાઈ અને ત્રિજ્યાના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ. ઓકે, તો ચલો હવે આપણે ક્વેશ્ચન તરફ વધીએ. શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? તો શું થશે મિત્રો? 1/3 πr²h. ઓકે, આ કોનું ઘનફળ છે? નળાકારનું. જો મિત્રો જેટલી વખત દાખલો ગણતા હોય ને, જેટલી વખત ચાન્સ મળે ને એટલી વખત સૂત્ર લખી દેવાનું. જેટલું સૂત્ર મેક્સિમમ તમે વાગોરશો એટલું તમારા માટે ઈઝી થઈ જશે. આ કઈ છે? કોણ છે? નળાકારની વક્ર સપાટી. બરાબર. અને 2πr(r+h) કોનું છે? નળાકારની કુલ સપાટી. બરાબર. ઓકે, તો આ સૂત્રો છે મિત્રો, વારંવાર વાગોરશો એટલે વધારે યાદ રહેશે. બરાબર. ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ વધીએ આગળ. તો જુઓ, એક લંબઘન ટાંકીનું માપ 30 મીટર, 10 મીટર અને 5 મીટર છે. એટલે જ્યારે પણ આ રીતે આપેલું હોય ગુણાકારના સ્વરૂપમાં, તો પહેલું એલ આપેલું હોય, બીજું બી આપેલું હોય, ત્રીજું શું આપેલું હોય? એચ. તેની બહારની સપાટીની ટોચ અને તળિયા સિવાય 1 મીટર સ્ક્વેરના ₹150 લેખે રંગવાનો ખર્ચ કેટલો થાય? તો મિત્રો જુઓ, અહીંયા મેં તમને કીધું હતું કે 4 દિવાલ લેવામાં આવે ત્યારે છત અને તળિયું છોડી દેવામાં આવે. ઓકે, તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ જો તમે નોટ ડાઉન કર્યું હોય, આપણે આગળ લખાવ્યું એમાંથી, તો જોઈ લો શું થશે? 2h(l+b). ઓકે, તો ચલો 2 h કેટલો આપેલો છે? 5. l + b કેટલો છે? 30 + 10. ઓકે, તો ચલો 2 × 5 = 10. અહીંયા કેટલા થઈ જશે? 30 × 10 = 40. ઓકે, તો ક્ષેત્રફળ કેટલું થઈ ગયું મિત્રો? 400 મીટર સ્ક્વેર. ઓકે, જો મિત્રો ક્ષેત્રફળમાં હંમેશા મીટર સ્ક્વેર એકમ આવશે, ઘનફળમાં મીટરનો ઘન એકમ આવશે. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર ઘન. મીટર સ્ક્વેર બદલે ચોરસ મીટર પણ લખેલું હોય, ચોરસ મીટર. ઓકે, અને ઘનફળમાં મીટર ઘનની જગ્યાએ ઘન મીટર પણ લખેલું હોઈ શકે. બરાબર. ઓકે, હવે ચલો 400 મીટર સ્ક્વેર મળી ગયું. હવે આપણને 1 મીટર સ્ક્વેરના કેટલા છે? 1 મીટર સ્ક્વેરનો રંગકામનો ખર્ચ કેટલો છે? 150. તો 400 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલો? તો આપણે શું કરીશું મિત્રો? 150 × 400, તો 15×4 = 60. એ સિવાય બાકીના 3 મિનિટના મૂકી દઈએ તો આપણો જવાબ કેટલો થઈ જશે? 60,000. ખર્ચો કેટલો આવશે મિત્રો? 60,000. ઓકે, ચલો આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 15 સેમી છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 990 સેમી સ્ક્વેર છે. તો તિર્યક ઊંચાઈ શોધો. તિર્યક ઊંચાઈને આપણે l લઈએ છીએ, ત્રિજ્યાને આપણે r લઈએ છીએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે મિત્રો? πrl. તો આપણે લખી શકીએ તો અહીંયા πrl તમને કેટલું આપ્યું છે? 990. ઓકે, હવે તિર્યક ઊંચાઈ શોધવાની છે. પાઈનું વેલ્યુ મિત્રો જ્યાર સુધી 3.14 ના કીધું હોય ત્યાં સુધી આપણે કેટલું લેવાનું? 22/7. ઓકે, ચલો r કેટલો આપેલો છે? 15 × l આપણે શોધવાનું છે 990. બરાબર. તો ચલો l ને કરતા બનાવીએ તો 990 × 7 થઈ જશે અને 22 × 15 કે આવી જશે નીચે. ઓકે, ચલો હવે આનો ગુણાકાર કરવો હોય તો અહીંયા 11 અને અહીંયા કેટલા થશે? 11 2 22, 11 2 22 અને અહીંયા 11 9 99. ઓકે, તો શું થઈ ગયું મિત્રો?
90 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 15, 15 છક 90 અને 2 3 6, તો 7 તરીકે કેટલા થઈ ગયા મિત્રો? 21. તો આપણો જવાબ તિર્યક ઊંચાઈ L બરાબર કેટલો આવશે? 21. ઓકે, ચલો આગળ વધીએ. 1 લીટર બરાબર કેટલા સેમી ઘન? તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો. પહેલા તો 1 લીટર બરાબર 1000. ઓકે, પહેલા તો જુઓ 1 લીટર બરાબર શું થાય, તો એની આપણો જવાબ છે, પણ અહીંયા ચર્ચા કરીએ. 1 લીટર બરાબર 1 મીટર ઘન થાય. સોરી મિત્રો, અહીંયા 1000 લીટર આવશે. બરાબર, કેવી રીતે સમજાવો? જો તમે એક લંબઘન ટાંકી લો, બરાબર, સોરી સમઘન ટાંકી લો, જેમાં લંબાઈ 1 મીટર હોય, પહોળાઈ 1 મીટર હોય, બરાબર, આ બધું 1 મીટર હોય, તો આની અંદર તમારે 1000 લીટર પાણી સમાય. એટલે આનું ઘનફળ કેટલું થઈ ગયું? 1 મીટર ઘન થઈ ગયું. તો આની અંદર કેટલું પાણી સમાય? 1000 લીટર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. 1 મીટર ઘન બરાબર 1000 લીટર. ઓકે, હવે જુઓ મીટર ઘનને તમે સેન્ટીમીટરમાં ફેરવો તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય મિત્રો? 100 સેન્ટીમીટર થાય. તો જુઓ આ 1 મીટરનું ઘન છે, તો 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર લખી શકું, બરાબર 1000 લીટર. હવે આનું સેન્ટીમીટરમાં ફેરવું તો 100 ગુણ્યા 100 ગુણ્યા 100 સેન્ટીમીટર થઈ ગયું. એટલે આ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 સેન્ટીમીટરનો ઘન. તો 1000 લીટર બરાબર. ઓકે, હવે તમે જોઈ શકો છો મિત્રો 1000 લીટર બરાબર એટલે બંને બાજુથી 3 0 ઉડી ગયા. તો અહીંયા કેટલા લીટર બચ્યા? 1 લીટર બચ્યું. તો 1 લીટર બરાબર કેટલું થઈ જશે? 1000 સેમી ઘન. હવે જો તમારે બાય ચાન્સ મિલીલીટરમાં પૂછાય છે, ઓકે, તો 1 મિલીલીટર બરાબર કેટલા થાય? 1000 ml થાય. ઓકે, તો અહીંયા શું થઈ જશે? 1000 સેમી ઘન. તો બંને બાજુથી 3 3 0 ઉડી ગયા. તો શું થઈ ગયું? 1 ml બરાબર 1 સેમી ઘન. તો તમારે યાદ શું રાખવાનું છે મિત્રો? એક આ ખાસ યાદ રાખજો, 1 ml બરાબર 1 સેમી ઘન, 1 લીટર બરાબર 1000 સેમી ઘન, અને ખાસ આ 1000 લીટર બરાબર 1 મીટર ઘન થશે. ઓકે, આટલી 3 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે. બરાબર, તો આપણો જવાબ આવશે અહીંયા 1000. ચલો આગળ વધીએ. એક શંકુના પાયાની ત્રિજ્યા 7 સેમી છે અને ઊંચાઈ 3 સેમી છે. તો શંકુનું ઘનફળ કેટલું થાય? બરાબર, હવે શંકુનું ઘનફળ તો મિત્રો યાદ કરો, શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુનું ઘનફળ. ઓકે, તો જુઓ ત્રિજ્યા આપી દીધી છે r, ઊંચાઈ આપી દીધી છે 3. તો ચલો શોધી લઈએ. તો 1/3, પાઈની કિંમત 22/7, r નો વર્ગ થવાનો છે 7. એટલે જુઓ કદી 49 નહીં લખવાના, હંમેશા 7 ગુણ્યા 7 જ લખવાના, જેથી ગણતરી આપણી ઈઝી થઈ જાય. બરાબર, અને 3. તો જુઓ 3 3 ઉડી ગયા, 7 7 ઉડી ગયા. ઓકે, તો 22 + 154. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 154 સેમી ઘન. ઓકે, ચલો જો ગણતરી પહેલાથી જ નાની રાખવાની, ભલે થોડી એક વધારે લાંબી, એક અંક વધારે લખવાનો થાય, પણ જેટલી ગણતરી નાની હશે એટલું ઉડાડવામાં તમને સેફટી રહેશે. આગળ શું કહે છે? 616 સેમી ઘન સેમી સ્ક્વેર વક્ર સપાટી ક્ષેત્રફળ ધરાવતા ગોલકની ત્રિજ્યા કેટલી થાય? તો જુઓ અહીંયા ગોળાની વાત કરી છે, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? 4 પાઈ r સ્ક્વેર. ઓકે, હવે અહીંયા ક્ષેત્રફળ આપ્યું કેટલું છે અમને? 616. તો 4 પાઈ r સ્ક્વેર બરાબર 616 લખી શકું. ઓકે, તો ચલો હવે અહીંયા પાઈની કિંમત મૂકું છું. 4 ગુણ્યા 22/7, r સ્ક્વેર મારે શોધવાનો છે 616. તો r સ્ક્વેર બરાબર 616 ગુણ્યા 7 ભાગ્યા 4. ઓકે, ચલો તો 616 ભાગ્યા કરીશું મિત્રો. તો જુઓ 616 ભાગ્યા 4, તો 4 એકા 4 કેટલા વધ્યા? 2, 4 પંચા 20 કેટલા વધ્યા? 1 અને 16. તો 4 4 16. બરાબર, તો જુઓ અહીંયા શું થઈ જશે? 616 ગુણ્યા 7. ઓકે, સોરી 154 ગુણ્યા 7 થશે. જો મિત્રો અહીંયા આપણા 22 ગુણાકારમાં હતા, એ અહીંયા લાવવાના બાકી છે. બરાબર, ભાગ્યા 22. ઓકે, તો હજુ ભાગાકારમાં આપણે 22 રાખવાના છે. તો 22 + 154 થશે. તો 7 7. તો r નો સ્ક્વેર બરાબર 7 નો વર્ગ મળ્યો આપણને, 7 ગુણ્યા 7. તો 7 7 ઉડી ગયા. તો r બરાબર કેટલો મળશે આપણને? અહીંયા 7 મળશે. બરાબર, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ. એક ગોલકનું ઘનફળ 288 પાઈ છે.
જોજો મિત્રો પાઈના સ્વરૂપમાં આપેલું છે તો તેની ત્રિજ્યા કેટલી થાય તો જો ગોલકનું ઘનફળનું સૂત્ર મિત્રો 4/3 પાઈ આર નો ઘન આ ગોલકના ઘનફળનું સૂત્ર છે ગોળકનું ઘનફળ ઓકે બરાબર ગોલકનું ઘનફળ આટલું આપેલું છે એમ આપણા હિસાબે 4/3 પાઈ આર નું ઘન છે એમના હિસાબે કેટલું છે 288 પાઈ તો મિત્રો અહીંયા પાઈની કિંમત મૂકવાની કોઈ જરૂર નથી બંને બાજુથી પાઈ પાઈ ઉડી જશે ઓકે હવે આર ના ઘન કરતા બનાવીએ તો શું થશે 288 ગુણ્યા 3 ભાગ્યા 4 ઓકે તો અહીંયા શું થશે 7 4 28 7 4 28 બરાબર અને 4 2 8 એટલે અહીંયા 72 જવાબ આવશે બરાબર ઓકે ગુણ્યા 2 આર નો ઘન ઓકે હજુ પણ આપણો જવાબ આવ્યો નથી તો આર નો ઘન 72 ગુણ્યા 2 કરીશું મિત્રો તો કેટલું થઈ જશે 7 2 14 2 144 એક જ મિનિટ 72 અહીંયા 3 આવશે બરાબર તો 3 2 6 અને 7 2 સોરી 7 તરી 210 એટલે 216 જવાબ થશે હવે આર નો ઘન 216 આવે મિત્રો તો અહીંયાથી ઘન હટાવીએ તો બીજી બાજુ ઘનમૂળ લાગશે તો 216 નું ઘનમૂળ કેટલું થાય મિત્રો 216 નું ઘનમૂળ થશે 6 તો ત્રિજ્યા કેટલી થઈ જશે 6 સેમી હવે મિત્રો આટલાથી તમારે ગણતરી અલગ રીતે લઈ જવી તો લઈ જઈ શકાય છે કેવી રીતે તમને ખબર છે ભાઈ 9 વટ્ઠા કેટલા થાય 72 ઓકે 9 વટ્ઠા 72 અને ગુણ્યા 3 હવે 9 તરી તમે 27 આપણને ખબર છે 8 2 નું ઘન છે તો 9 તરી 27 ગુણ્યા 8 કરી શકો છો ઓકે હવે 27 કોનું ઘન છે 3 નો 8 કોનું ઘન છે 2 નો તો 3 દુ 6 એ રીતે પણ તમે આગળ જવાબ લાવી શકો છો જો તમને મોટા ઘન યાદ ના હોય તો ઓકે તો આગળનો પ્રશ્ન છે એક શંકુની ઊંચાઈ 8 આપી દીધી છે મિત્રો તો ઊંચાઈ આપણે h વડે દર્શાવીએ છીએ ત્રિજ્યા આપણને કેટલી આપી છે 6 જેને r વડે દર્શાવીએ છીએ શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે મિત્રો પાઈ આર એલ હવે અહીંયા આપણને એલ આપેલો નથી તો એલ માટે સૂત્ર આપણે જોયું તો શું હતું વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર તો h કેટલો આપેલો છે 8 નો વર્ગ વત્તા r કેટલો આપેલો છે 6 નો વર્ગ ઓકે તો 88 કેટલું થઈ જશે મિત્રો 64 અને 6 6 36 તો કેટલું થઈ ગયું વર્ગમૂળમાં 100 તો 100 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો 10 તો એલ આપણને 10 મળી ગયો હવે આપણે વક્ર સપાટી શોધવાની છે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું થશે પાઈ આર એલ તો જો અહીંયા જવાબ બધા પાઈના ફોર્મેટમાં આપેલા છે તો પાઈની જગ્યાએ પાઈ જ રાખીશું બરાબર આર કેટલો આપેલો છે આપણને 6 એલ કેટલો આપેલો છે 10 તો કેટલું થઈ ગયું મિત્રો જવાબ આપણો 60 પાઈ ઓકે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 60 પાઈ આગળ વધીએ 5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય બરાબર તો જુઓ 5 સેમી ત્રિજ્યા અને r બરાબર 5 સેમી આપી દીધું છે l બરાબર 9 સેમી આપી દીધું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ માંગ્યું છે બરાબર તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે મિત્રો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો શું આપેલું છે સૂત્ર કયું છે મિત્રો પાઈ આર કૌંસમાં l પ્લસ r એમને કેટલું આપેલું છે આપણને શોધવાનું જ કીધું છે કે આપણને r અને l નું કિંમત આપેલી છે તો હાલ જવાબ પાઈના ફોર્મેટમાં છે તો હાલ પાઈ રાખીશું બરાબર એકાદો જવાબ પાઈના ફોર્મેટમાં છે બાકી નથી તો છેલ્લે એવું લાગશે તો કિંમત મૂકીશું બરાબર r ની કિંમત કેટલી આપેલી છે મિત્રો 5 બરાબર r ની કિંમત કેટલી આપેલી છે 5 ઓકે l ની કિંમત કેટલી આપેલી છે 9 r ની કિંમત 5 ઓકે તો પાઈ કૌંસમાં 5 ઓકે 9 નો 5 કેટલા થઈ જશે મિત્રો 14 ઓકે આવું જુઓ આપણો મેળ પડતો નથી કારણ કે 14 5 60 એટલે 60 પાઈ તો અહીંયા 60 પાઈ ઓપ્શનમાં નથી તો અહીંયા પાઈની કિંમત મૂકી દઈએ 22 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 14 સોરી 12 5 60 થાય 14 5 તો 70 થશે તો 70 પાઈ આપણો જવાબ આપેલો નથી તો અહીંયા 7 દુ 14 કરી દઈએ મિત્રો હવે કેટલા થઈ ગયા 22 અને 5 દુ 10 તો 22 ગુણ્યા 10 એટલે કેટલો જવાબ થઈ જશે 220 તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન ડી આગળ વધીએ એક શંકુની ત્રિજ્યા 3 સેમી ની ઊંચાઈ 4 સેમી હોય તો ત્રાંસી ઊંચાઈ કેટલી થાય તો મિત્રો ત્રાંસી ઊંચાઈનું સૂત્ર કયું છે l નો h નો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર તો વર્ગમૂળમાં h કેટલું છે 4 આપેલો છે h અને r કેટલો આપેલો છે 3 તો 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થશે મિત્રો 16 જો અહીંયા આપણને ત્રિપુટીઓ ખ્યાલ હશે તો આપણે આસાનીથી જવાબ લાવી શકશું બરાબર તો કેટલા થઈ ગયા પ્લસ છે અહીંયા 25 નું વર્ગમૂળ કેટલું થશે 5 તો આપણો જવાબ થઈ ગયો 5 જો અહીંયા આપણે ત્રિપુટીઓ ખ્યાલ હશે મિત્રો તો આપણે આસાનીથી કહી દઈશું ભાઈ એક 3 છે બીજું 4 છે તો ત્રીજું કેટલું હશે 5 જ હશે બરાબર
1 મીટર ઘન બરાબર કેટલા લીટર? તો આપણે હાલ જ ચર્ચા કરી હતી 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થશે? 1000 લીટર. અને 1000 લીટર સોરી 1 લીટર બરાબર કેટલા? આગળ ક્વેશ્ચન જોઈએ તો 1 લીટર બરાબર કેટલા સેમી ઘન થતા હતા? 1000 સેમી ઘન. આગળ કન્ફ્યુઝન દૂર કરવા માટે આખી સ્લાઇડમાં મેં તમને ગણતરી કરી બતાવીશ. બરાબર. એક શંકુની ત્રિજ્યા 3 સેમી અને ત્રાંસી ઊંચાઈ 5 સેમી છે, તો તેની ઊંચાઈ કેટલી થાય? તો જો મેં તમને કીધું એમ, તમને પાયથાગોરસ ત્રિપુટી ખબર હશે તો ખબર છે કે ત્રાંસી ઊંચાઈ આપણું હંમેશા શું થવાનું? કર્ણ થવાનું. તો કર્ણ 5 હોય, એક બાજુ 3 હોય, તો ત્રીજી બાજુ ઓટોમેટિક કેટલી થઈ જશે? 4. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 4. બાકી તમે સૂત્રમાં L નો સ્ક્વેર બરાબર H નો સ્ક્વેર વત્તા R નો સ્ક્વેર આ રીતે ગણતરી કરીને જવાબ લાવી શકો છો. ધાતુના એક નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ આપ્યું છે. કયું પૃષ્ઠફળ આપ્યું છે? કુલ. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર. કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય મિત્રો? 3πr². ઓકે, આનું સૂત્ર કેટલું થાય? 2πr². ઓકે, તો 72. તો બે રીતે દાખલો ગણાય. 72 ના પહેલા 3 ભાગ પાડો તો કેટલા થશે? 21 21 21. મતલબ એક ભાગ 1πr² નું મૂલ્ય કેટલું થયું? 21 થયું. તો 3πr² નું 21 21 21 થશે. બરાબર. 21 સોરી 21 નહીં થાય મિત્રો, 18 દુ 36 24 થશે. 24. બરાબર. તો 24 24 3 ને સરખા ભાગે 24 24 24 મળી ગયા. બરાબર. હવે અહીંયા જોઈ શકો છો તમે 24 24 24. ઓકે, તો આપણે તો કેટલા અહીંયા કેટલા πr² લેવાના છે? 2. તો 24 દુ 48. તો આપણો જવાબ 48 થઈ ગયો. આ સીધો જવાબ આવ્યો મિત્રો. 3πr² આનું હતું, તો 3πr આ જે ઘનફળ આપ્યું હતું એને πr² ના 3 સરખા ભાગ પાડી દીધા. ઓકે, હવે એમ નથી ગણવું, ત્રિજ્યા સુધી ગણવું છે, તો 3πr² બરાબર 72 આપેલા છે. ચલો 3 ગુણ્યા 22 સત્તાંશ ગુણ્યા r² બરાબર કેટલા થઈ જશે? 72. તો ચલો 72 ગુણ્યા 7 ભાગ્યા 3 ગુણ્યા 22. ઓકે, તો કેટલા થઈ જશે? 24 તરી બરાબર. ઓકે, 24 3 72. બરાબર. હવે 24 ગુણ્યા 7 ભાગ્યા 22. આટલું તો કિંમત રાખવાની. કેમ આટલી રાખીએ છીએ? કારણ કે ઉડતા નથી. હવે આની આ જ કિંમત તમે પેલામાં મૂકી શકો છો. શાની અંદર? આ 2πr² માં. આ કોની કિંમત છે? r² ની જ કિંમત છે ને, તો 2πr² માં તમે મૂકી શકો છો. હવે ચલો તમારે 2πr² શોધવાનું છે. તો 2πr² બરાબર, તો πr² ની કિંમત કેટલી મળી મને? 24 ગુણ્યા 7 ભાગ્યા 22. તો ચલો 2 24 ગુણ્યા 7 ભાગ્યા 22. ઓકે ઓકે, તો ચલો હવે અહીંયા મિત્રો હું શું કરું? પાઈની કિંમતે મૂકી દઉં. હવે જુઓ આ બાજુ મૂકું છું 2 ગુણ્યા 22. એક જ મિનિટ મિત્રો, આ થોડું ઉતાવળમાં. ઓકે, અહીંયા આપણને r² ની કિંમત આપેલી છે. બરાબર. તો હું લખું અહીંયા 2πr². ઓકે, હવે આપણે શું કરીએ? r² ની કિંમત મૂકી દઈએ. તો 2 પેલા પાઈની કિંમત મૂકીએ 22 સત્તાંશ. હવે r² ની કિંમત મૂકીએ 24 ગુણ્યા 7 ભાગ્યા 22. તો જુઓ 22 22 ઉડી ગયા, 7 7 ઉડી ગયા, તો 24 નું કેટલું જવાબ આવી ગયો આપણો? 48. ઓકે, તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. અહીંયા જો મિત્રો r નું વેલ્યુ શોધવા જશો તો આપણને મળશે નહીં સીધી રીતે. કેમ નહીં મળે? કારણ કે અહીંયા 22 નો તમે ઉડાડશો, ભાગાકારમાં 11 રહેશે, પાછા ઉડશે નહીં અને પોઈન્ટમાં જવાબ આવશે. એટલે આપણને ખબર છે કે અહીંયા r² ની કિંમત મળે છે અને જો આપણે આગળના સૂત્રમાં r² વાપરવાનું છે, આખી r² ની કિંમત એમની એમ મૂકી દીધી. બરાબર. આગળ જોઈએ. એક અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સેમ આ જ રીતે ગણી શકાય મિત્રો. અર્ધગોળકની કુલ સપાટી કેટલી છે? 3πr². તો અર્ધગોળાની વક્ર સપાટી કેટલી થશે? 2πr². 183 ના 3 ભાગ પાડો તો 6 તરી 18 એટલે કે 61 61 અને 61 પડી ગયા. ઓકે, આના ભાગે કેટલા કરી દેવાના? 3. અને એની પાછા 2 વડે શું કરી દેવાના? ગુણી દેવાના. તો 61 ગુણ્યા 2 કેટલા થશે મિત્રો? 122. તો આપણો જવાબ થઈ ગયો 122. એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર. આ ખાસ IMP ક્વેશ્ચન છે મિત્રો. આ ક્વેશ્ચન આવા ટાઈપના પૂછાય જ છે. બરાબર. શંકુ અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 4:7 છે, તો તેની કુલ સપાટીના ક્ષેત્રફળ અને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? ઓકે, તો ચલો આપણા જોડે કયો ગુણોત્તર માંગ્યું છે? કુલ પેલા કયો આપ્યો છે? r અને l નો. તો આપણે લખી શકીએ r ભાગ્યા l બરાબર 4/7. ઓકે, હવે આપણી જોડે શું માંગ્યું છે? એક શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ સપાટીનું શું થશે?
પાઈ આર એલ કૌંસમાં એલ પ્લસ આર, અને નીચે શું થશે મિત્રો, પાઈ આર એલ. બરાબર, ઓકે. શંકુની વક્ર સપાટીનું ગુણોત્તર અહીંયા આવું શું થશે, પાઈ આર એલ ઉડી ગયા મિત્રો, ઓકે. સોરી, પાઈ આર એલ નહીં આવે, પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર સૂત્ર છે. બરાબર, અને આનું શું છે મિત્રો, પાઈ આર એલ. તો પેલા તો પાઈ આર ઉડી ગયા. હવે આપણી જોડે બચ્યું શું, એલ પ્લસ આર ભાગ્યા એલ. હવે આપણને ખબર છે કે આ જુઓ, આ બધા એક જ ગુણોત્તરના ભાગ છે. તો હવે એલ જોડે કેટલો ભાગ આવે છે મિત્રો, 7 ભાગ આવે છે. આર જોડે કેટલો આવે છે, 4 આવે છે. અને આ એલ જોડે કેટલો ભાગ આવે છે, 7. બરાબર, તો 7 ને 4 કેટલા થઈ ગયા, 11/7 આપણો જવાબ. ઓકે, તો ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. તો બસ મિત્રો, આજે થોડી ઉતાવળ છે, હજુ જવાનું છે એટલા માટે. તો આ ચેપ્ટરમાં આપણે બાકીના જે ક્વેશ્ચન છે આગલા વિડીયોની અંદર જોઈશું. મે બી એ વિડીયો થોડો લાંબો આવશે આની અંદર, અને થોડા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન એની અંદર વધારે છે, તો ખાસ તમે જોઈ લેજો. બરાબર, પાર્ટ 2 ની અંદર. બરાબર, હજુ સુધી મિત્રો જે લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું. બરાબર, ખાસ કરીને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો કમેન્ટ બોક્સમાં તમે ખાસ જણાવવાનું રાખ્યું વિડીયો કેવો લાગ્યો, કઈ સુધારો કરવા જેવો હોય તો પણ કહેશો, તો આપણે 100% એપ્લાય કરીશું. બરાબર, ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.